જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું કન્ટિન્યુ કરીશું. મૈનાક પર્વતે હનુમાનજીને વિશ્રામ કરવા કહ્યું, આરામ કરવા કહ્યું. હનુમાનજીએ મૈનાક પર્વતનું સાંભળીને થોડો વિશ્રામ કર્યો હોત તો આરામ તો જરૂર મળી ગયો હોત, પણ હનુમાનજીએ મૈનાકનું આમંત્રણ સ્વીકાર્યું નહીં. સાંભળ્યું ખરું, પણ જાણી ગયા કે પ્રભુ કાર્યમાં વિઘ્ન નાખવા માગે છે, મને અટકાવવા માગે છે. તેથી હનુમાનજીએ કહ્યું, રામ કાજ કીને બિનું મોહે કહા વિશ્રામ. રામનું કાર્ય કર્યા વગર મને ક્યાં વિશ્રામ મળવાનો છે? જીવનમાં આવા વિઘ્ન સંતોષી લોકો આપણને સત્કાર્યમાંથી અટકાવવા ચારે બાજુ ટાંપીને બેઠા હોય. હા, અમારા વડીલો તેથી કહેતા કે સાંભળો ખરા, પણ વિચાર કરો કે જે સાંભળ્યું છે એને અમલમાં મૂકવાનું છે કે નહીં. એવા કાચા કાનના નહીં બનો, ઉતાવળ નહીં કરો, વિચાર કરી અને પછી કહો અને કાર્ય કરો. ન સમજાય તો વડીલોને પૂછો. તેથી ગીતા આગ્રહ કરે છે કે વડીલો પાસે બેસો, એમના અનુભવો સાંભળવા, પ્રેરણા લેવી. બાકી જગતમાં હાથ પકડી ઉઠાવવાવાળા કોઈ છે જ નહીં અને મળશે પણ નહીં, કારણ કે બધા જ પડેલા છે. કોણ કોને ઉઠાવે ભાઈ? પણ પગ ખેંચી પછાડવાવાળા રાહ જોતા બેઠા હોય છે. મેં મારો અનુભવ આ અગાઉ કહ્યો છે કે જીવનભરની ધર્મયાત્રામાં વારંવાર પછાડનારાઓ મળ્યા. જ્યાં જ્યાં મારી કથાઓ ચાલતી હોય, પ્રવચનો ચાલતા હોય, ગીતા પ્રવચનો ચાલતા હોય, ત્યાં ટોળે ટોળા આવીને મને અટકાવવા માટે ઊભા હોય. હું તેથી જ બે ધડક કહું છું કે હા, સ્વાધ્યાયીના ટોળાઓ. આ જે કહેવાય છે વૈષ્ણવોના ટોળાઓ. હા, પણ આપ જેવા જિજ્ઞાસુ શ્રોતાઓએ મને સાંભળવા સતત તૈયારી રાખી અને સતત તૈયાર રહ્યા. જ્યારે જ્યારે મને લોકો અટકાવવા આવતા હતા, ગોસાઈજીઓવાળા ટોળાઓ, જ્યાં જ્યારે મને અટકાવવા આવતા લોકો, ત્યારે ત્યારે સાંભળનારાઓ કહેતા કે તમે એમને અટકાવો એવું એ કશું બોલતા જ નથી. એ સતત ઈશ્વર સ્મરણ જ કરે છે અને અમને કરાવે છે. અમે એમને જરૂર સાંભળશું. માત્ર અહીંયા ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ મને અટકાવવા માટે લોકો ઊભા રહેતા, કારણ કે ત્યાંય ચારે બાજુ સ્વાધ્યાય ચાલતો હતો. તેથી આપ સર્વેની મારી ઉપર કૃપા દ્રષ્ટિ અને આપ સર્વેમાં મેં વિષ્ણુ સહસ્ત્ર સ્વરૂપો જોયા કે આજે 68 વર્ષોથી હું સતત કાર્યરત છું. 85 વર્ષની ઉંમરે પણ સતત ભગવાને મને કાર્ય સોંપે રાખ્યું છે. આપ સર્વેને મારી દિલથી દુઆ કે આપ મને સાંભળતા રહ્યા છો. હું તમારા સવાલો સાંભળતી રહી છું. દુર્યોધન જેવા અસુરોની સાંભળી જીવનને નરક બનાવનાર અનેક રાજાઓ કાળના ખપ્પરમાં ધરવાઈ ગયા. ન રાજા રહેગા ન રાની રહેગી, એ માટી સભી કી કહાની રહેગી. હા, એ માટીની કહાની એટલે પાંડવો, સંતો, ભક્તો, બધા જ આપણે આ ધરતીની માટીમાં જન્મ્યા છીએ ને, પણ છતાંય આ પાંડવો, સંતો, ભક્તો જેવાએ આ માટીનું નામ ઉજાગર કર્યું. હા, આ માટીની કહાની બનાવી આ લોકોએ. કારણ કે કૃષ્ણનું સાંભળીને, ગીતાનું સાંભળીને, ધર્મનું સાંભળીને આ લોકોએ જીવન જીવી બતાવ્યું અને માટીનું ઋણ અદા કરીને અમર થઈ ગયા. જ્યાં નકારાત્મક સલાહ સૂચનો મળે ત્યાંથી ખાસ ખસી જાઓ. આપણું મન બહુ કુમળું છે. જ્યારે બુદ્ધિ જડ છે, માનશે તો માનશે, નહીં માને તો નહીં માને, એવું છે. ઇન્દ્રિયો મૂર્ખ છે, ઇન્દ્રિયોમાં અક્કલ નથી. હાથને કંઈ લાફો માર તો એ મારે, અને હાથને બુદ્ધિ એમ કહે કે તું આને આશ્વાસન દે તો એ ખભો પસવારે. આત્મા ઉજાગર છે. હા, મનની બેઠક આનંદ છે. ગીતા તેથી કહે છે, આત્મના એવા આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્થ દોષ્યતે. આત્મા વિચારોથી તુષ્ટ થવો જોઈએ, આનંદથી પુષ્ટ થવો જોઈએ અને કર્મથી સંતુષ્ટ થવો જોઈએ.
બાકી સારી સૃષ્ટિના જીવો ખાઈ પીને સંસાર કરી બચ્ચાઓને જન્મ આપીને જીવે જ છે ને, પણ તેજસ્વી વિચારો સાંભળી જીવનને ઉન્નત માનવ જ બનાવી શકે છે. અને તેથી જ ગીતા કહે છે, આત્મ જ પોતાથી તુષ્ટ અને પુષ્ટ થઈ શકે છે.